આપણે એવું સાંભળ્યું છે કે મોહન સ્વામી મહારાજ કોઈ દિવસ પોતાના પુસ્તકો ઘરે લઈ જતા નહોતા. સ- હા, અને એ ક્લાસની અંદર જે ભણાવતા હોય એક વખત એ સાંભળી લીધું, એમના મગજની અંદર કાયમ માટે અંકિત થઈ ગયું, અને પછી પરીક્ષામાં પૂછવામાં આવે તો એ પરીક્ષાની અંદર મોહન સ્વામી મહારાજનો ફર્સ્ટ નંબર આવતો હતો. એટલે એમનો એક તો ફિનોમિનલ મેમરી. કોઈક વ્યક્તિને મેમરી પાવર હોય પણ સમજણ શક્તિ ના હોય, અન્ડરસ્ટેન્ડિંગની શક્તિ ઓછી હોય, સમજ શક્તિ ઓછી હોય. અમુક લોકોનું કેવું હોય કે સમજ શક્તિ હોય પછી મેમરી પાવર ના હોય. મોહન સ્વામી મહારાજને બંને હતું. અને બીજી એક વાત તમે જે કીધું ને કોન્સન્ટ્રેશન, એટલે કદાચ એમાં એટલા બધા એ કામમાં એનગ્રોસ થઈ જતા હશે જે આજે પણ આપણને દેખાય તો પાસે કોઈ માણસ છે કે નથી કે શું